कस्तूरीतिलकं ललाटपटले वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि
જે સંતોએ મહાપુરુષોએ આ શાસ્ત્રોની રચનાઓ કરી છે, જે પુરાણો રચ્યા છે ને, એની પાછળ સંતોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. એમને મળ્યું નથી, કાંઈક સમર્પણ કર્યા છે. વ્યાસજીનું જીવન વાંચો. બદ્રિકાશ્રમની અંદર બોરના ઠળિયા ખાઈ ખાઈ પવનનો આહાર કરી કરીને પોતાનું જીવન પૂરું કર્યું છે. ત્યારે શાસ્ત્રો નિર્માણ થયા છે. કોના માટે? વિશ્વ કલ્યાણ માટે. એને તો ભક્તિ થકી, પોતાના યોગ થકી ભગવાનની પ્રાપ્તિ કરી લીધી હતી. પણ આ શાસ્ત્રો રચ્યા કોના માટે? મને તમને જીવનનો રસ્તો મળે, કાંઈક વેદાંતોની વાતો મળે, એના માટે પાંદડાનો આહાર કર્યો છે, પવનનો આહાર કરી અને સંતોએ પોતાના જીવન ખર્ચી નાખ્યા છે. હે સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા. કાંઈક સમર્પણ કરવું પડે, જગતને કાંઈક આપવું પડે, ત્યારે જગત યાદ કરે. આ શાસ્ત્રો હજારો વર્ષ થયા, હજારો વર્ષો થયા, કંઈક યુગોની કલમ ક્યાંય અટકે નહીં. મારી કલમ શરૂ થઈ, મારી કલમ મહારાજ ક્યાંય અટકે નહીં. અને વ્યાસજીએ વિચાર કર્યો, અરે હું તો ગ્રહસ્થી છું, મારે તો સંધ્યા કરવી હોય, ભગવાનની પૂજા કરવી હોય, મારા આંગણે સાધુ સંતો બ્રાહ્મણો આવે એની મારે સેવા કરવી હોય, આ કઈ રીતે શક્ય બને? પણ સામે પણ જ્ઞાની જ છે. વ્યાસજી કહે, મહારાજ તમારી શરત મને કબૂલ છે, પણ મારી પણ એક શરત છે. કે શું? ભલે તમારી કલમ ક્યાંય અટકે નહીં મહારાજ, પણ હું જે તમને શ્લોક બતાવું, એ શ્લોક આધ્યાત્મિક, તાત્વિક અને સામાન્ય, આ ત્રણેય અર્થ તમારે કરવાના, ત્રણેય અર્થ મને બતાવવાના, અને પછી તમારે પુરાણમાં કંડારવાનું. જે શ્લોક તમને બતાવું એનો આધ્યાત્મિક અર્થ શું થાય, સામાન્ય અર્થ શું થાય અને તાત્વિક અર્થ શું થાય. મહારાજ આ ત્રણેય અર્થ તમારે મને બતાવવાના. આજ વ્યાસજીની શરત ગજાનંદ ગણપતિએ કબૂલ કરી. બંને જણાએ દર્ભનું આસન બિછાવ્યું અને મંદ મંદ ગતિમાં પવન વાઈ રહ્યો છે. બદ્રિકાશ્રમની અંદર આ મહાપુરાણની રચના શરૂ થઈ છે. વ્યાસજી વર્ણન કરે, સચ્ચિદાનંદ રૂપાય વિશોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનના ચરણમાં વંદન કરી અને વ્યાસજીના મુખમાંથી પ્રથમ સ્કંદ અને પ્રથમ શ્લોક નીકળ્યો છે. જન્માદસ્ય યતોન્યાદિ તરતર્થૈ સ્વવિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મયદાચાદિ કવયે મુહ્યન્તિ યત્સુરયઃ. ભગવાન સત્યના ચરણમાં વંદન કરી અને વ્યાસજીના મુખમાંથી એક પછી એક શ્લોક નીકળે. અને જ્યારે સંધ્યાનો સમય થાય ત્યારે વ્યાસજી એક તૂટક શ્લોક મૂકે. તૂટક એટલે કે જેનો અર્થ કરવામાં ગજાનંદ ગણપતિને થોડી વાર લાગે, થોડા અટવાય. અને જ્યાં આધ્યાત્મિક તાત્વિક અર્થ કરતા વાર લાગે એ સમયની અંદર વ્યાસજી પોતાનું કર્મ કરીને પાછા પોતાનું આસન ગ્રહણ કરે. એક પછી એક શ્લોકની રચના શરૂ થઈ. પ્રથમ સ્કંદની અંદર બતાવ્યું, વ્યાસજી કહે આ ભાગવત ગ્રંથ કેવો છે, આનું પાન કોણ કરી શકે? જો કોઈ પૂર્વનો અધિકારી હશે, પૂર્વનું એવું કાંઈ કર્મ હશે તો આ શાસ્ત્ર, આ પુરાણ સાંભળી શકે.
નકર કથા ન સંભળાય. આ શાસ્ત્ર કેવું છે? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ મૃતૈવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂરી ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક. આ નિગમ એટલે વેદ, વેદ રૂપી કલ્પ વૃક્ષમાં આ ભાગવત રૂપી ફળ લાગ્યું છે. આ વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉભું છે, એમાં ભાગવત રૂપી ફળ લાગ્યું છે. પણ ફળ કેવું છે? બીજા ફળની અંદર છાલું હોય, એની અંદરથી ઠળિયા નીકળે, પણ આ ભાગવત રૂપી ફળ એવું છે, આ ફળમાં કેવલ રસ ભર્યો છે. છાલ પણ નથી અને ઠળિયા પણ નથી. આ બંનેથી રહિત કેવલ રસમય છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો. કેવલ રસ ભર્યો છે, પણ આનું પાન કોણ કરી શકે? રસિકા ભૂરી ભાવુકા. જેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો ભાવ છે, જેના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે, જે ભાવ વિભોર થઈ અને કથા સાંભળે, જેનું હૃદય ગદગદિત બને, ઈ આ શાસ્ત્રનો, આ કથાનો અધિકારી બનશે. અરે ધ્રુવે પિયા ને પ્રહલાદે પિયા और पिया रोहिदास दास कबीराए तो भरी भरी पिया फिर पीवन पियास नाम रस ऐसो है मेरे भाई जे कोई पीवे अमर बनी जाए. ભાગવત રૂપી રસ એવો છે, અમૃત છે. સ્વર્ગનું અમૃત જીવને અમર બનાવી શકે. સંતો કહે દેવોનું અમૃત એ જીવને અમર બનાવી શકે, પણ આ ભાગવત રૂપી અમૃત એવું છે, એ જીવને નિર્ભય બનાવી દે છે. આ જીવને જે ભય છે, મૃત્યુનો ભય, સુખ સંપત્તિનો ભય, દુઃખનો ભય, આ તમામ દુઃખમાંથી મુક્ત કરનારો આ ગ્રંથ છે. મીઠા મીઠા તો સબ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ, પણ આ કડવા જો એક વાર પીવે તો સબસે મીઠા હોય રામ રસ. આયે સોહે મેરે ભાઈ જે નર પીવે અમર હો જાય. એક પછી એક શ્લોકની રચના શરૂ થઈ. ભગવાન કૃષ્ણનું ચરિત્ર ગજાનંદ ગણપતિ મહારાજ કંડારવા લાગ્યા. 335 અધ્યાય, 12 સ્કંદ અને 18,000 શ્લોકનું આ મહાપુરાણ તૈયાર થયું છે, જેમાં એક એક શ્લોકની અંદર, એક એક શબ્દની અંદર ભગવાન કૃષ્ણ રૂપ બિરાજમાન છે. એટલા માટે આને વાંગમય સ્વરૂપ કહેવામાં આવ્યું છે. ભગવાનનું વાણીમય સ્વરૂપ છે. આ કેવલ સ્મરણ માત્રથી આ જીવને મોક્ષની ગતિ મળે છે. કલી કેવલ એ નામ ધારા, જપત જપત ઉતરત ભવ પારા. કલિકાલ કેવલ નામનો આધાર છે. સંતોએ, મહાપુરુષોએ વર્ણન કર્યું છે. આજ સુતજી વર્ણન કરે, સામે 88,000 સૌનકાદિ ઋષિઓ વિરાજિત થયા છે. મંદ મંદ ગતિમાં પવન વાઈ રહ્યો છે. પશુ પક્ષીઓ, પ્રાણીઓ, મોરલાઓ ડહેકાર કરે છે. સુતજીએ દર્ભનું આસન બિછાવ્યું છે. મંદ મંદ ગતિમાં પવન વાઈ રહ્યો છે. એક એક ચરિત્ર નીકળવા લાગ્યું છે. વ્યાસજીએ ભાગવતમાં પ્રથમ મહાભારતની કથા બતાવી છે.
ભાગવતમાં મહાભારતની કથા 6 અધ્યાયમાં બતાવી. જો મહાભારત વાંચવું હોય તો 11 દિવસ જોઈએ. 11 દિવસે મહાભારત પૂર્ણ થાય. પણ ભાગવતમાં મહાભારત 6 અધ્યાયમાં બતાવ્યું છે. જે મહાભારતનો તાત્વિક અર્થ છે એ અર્થ ભાગવતમાં વ્યાસજીએ કંડાર્યો છે. શુતજી વર્ણન કરે અને બીજી બાજુ હસ્તિનાપુરમાં મૈત્રી મુનિ વિદુરજીને આ કથા બતાવે છે. જોજો આપણો કથાનો પ્રથમ ઘાટ નેમિષારણીમાં શુતજી 88,000 સવનકાદી ઋષિઓને બતાવે. હવે બીજો ઘાટ શરૂ થયો, મૈત્રી મુનિ વિદુરજીને બતાવે છે. મહાભારતની કથા અદ્ભુત છે. ભા એટલે જ્ઞાન અને રત એટલે રમણ કરવું, જેમાં જ્ઞાનની રમત છે. જેમાં એક એક શ્લોકની અંદર, એક એક પ્રસંગની અંદર, એક એક પાત્રની અંદર તત્વ પડ્યું છે. જેમાં જ્ઞાનની રમત છે ઈ મહાભારત છે. આ તો ભારત વર્ષની સંસ્કૃતિ. હે સવનકાદી ઋષિઓ, આજ હસ્તિનાપુરની નગરી સુંદર સુશોભિત છે. આ નગરીમાં શાંતનુ નામે રાજા રાજ્ય કરે છે. તમામ પ્રજાને સુખ સંપત્તિ આપી છે. તમામ પ્રજાને જેણે પોતાની પ્રજાની માફક સેવા કરી છે. આવો ધર્મનિષ્ઠ અને બ્રહ્મનિષ્ઠ રાજા. શાંતનુ રાજા રાજ્ય કરે છે, પણ એકલા રાજમહેલમાં છે. કોઈ સંતાન નથી, કોઈ પત્ની નથી, અને શક્તિ વગર પુરુષ અધૂરો છે. શક્તિ વગર શિવ પણ અધૂરો છે. શાંતુના મનની અંદર વારે ઘડી આ વાત આવે, અરે આવડી મોટી સંપત્તિ, હસ્તિનાપુરની કીર્તિ ચારે બાજુ ફેલાઈ છે, પણ મારા પ્રજાને મારી બાજુનું સિંહાસન છે, મારા અર્ધાંગીની પત્નીનું જે સિંહાસન છે એની ઉપર બેસી શકે એવું પાત્ર હજી સુધી મને મળ્યું નહીં. શુતજી વર્ણન કરે, હે સવનકાદી ઋષિઓ, એક દિવસ શાંતનુ જંગલમાં પર્યટન કરવા માટે નીકળો છે. મૃગલા રમવા માટે નીકળે છે. તમામ પ્રજાના ખબર અંતર પૂછવા માટે રાજા જંગલમાં નીકળો. એક નદીના કિનારે શાંતનુએ એક સ્ત્રીને જોઈ, પણ અદ્ભુત રૂપ હતું. આનું રૂપનું વર્ણન કઈ રીતે થઈ શકે? સુંદર સોળે શણગાર સજા છે, કપાળમાં સુંદર ચાંદલો કર્યો છે, સુંદર આભૂષણો જેને ધારણ કર્યા છે. નદીના કિનારે આ સ્ત્રીને જોઈ શાંતનુ બાજુમાં આવી અને સ્ત્રીને વંદન કર્યા છે. હે દેવી, આપ કોણ છો? જોજો, આ મહાભારતની કથા છે. 6 અધ્યાયમાં ભાગવતમાં બતાવી છે. મહાભારતની કથા થોડી અટપટી છે. જ્યાં સુધી મન એકાગ્ર નહીં બને, જ્યાં સુધી હૃદય ભગવાનના ચરણમાં સ્થિર નહીં થાય, ત્યાં સુધી કથા નહીં સમજાય. હે દેવી, આપ કોણ છો? પણ આ સ્ત્રીનું રૂપ જોઈ અને હસ્તિનાપુરનો ચક્રવર્તી સમ્રાટ આ સ્ત્રીના રૂપમાં મોહિત બન્યો અને તરત જ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે. દેવી, આપ મારી સાથે લગ્ન કરો
હું હસ્તિનાપુરનો ચક્રવર્તી સમ્રાટ, મારું નામ શાંતનુ છે. અરે મારી કીર્તિ આખા ભારત વર્ષમાં ફેલાયેલી છે. આપ મારી સાથે લગ્ન કરો. અને ત્યારે આ સ્ત્રી કહેવા લાગી, મહારાજ હું લગ્ન તો કરું, પણ મારી એક શરત છે. કે શું? કે હું જે કર્મ કરું, મહારાજ હું જે કાર્ય કરું, મારા કાર્યમાં તમારે ક્યાંય વિક્ષેપ નહીં કરવાનો. અને જ્યારે મારા કાર્યમાં તમે વિક્ષેપ કરો ત્યારે હું તમને છોડીને જતી રહીશ. આ મારી શરત કબૂલ કરો તો તમારી સાથે લગ્ન કરું. પણ શાંતનુ આ સ્ત્રીના રૂપમાં એટલો બધો મોહિત થયો, એટલો બધો આંધળો બન્યો. આ સ્ત્રીની તમામ શરત શાંતનુએ કબૂલ કરી છે. ભલે દેવી આપ પધારો. ઈ ધામ ધૂમથી હસ્તિનાપુરમાં સમયા થયા છે. સુંદર વાજિંત્રો વાગ્યા. હસ્તિનાપુરની નગરીના નર નારીઓ નાચવા લાગ્યા છે. રાજ સિંહાસન ઉપર શાંતનુ અને આજ હસ્તિનાપુરના પટરાણી બિરાજમાન થયા છે. સમય વીતવા લાગ્યો. સુતજી વર્ણન કરે, હે સમનકાદી ઋષિઓ, સમય પસાર થતા થતા શાંતનુને ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. દીકરાનો જન્મ થયો. બરોબર મધ્યરાત્રિના સમયે કોઈ આવી અને રાજા શાંતનુને ખબર આપ્યા છે, મહારાજ તમારે ત્યાં એક પુત્રનો જન્મ થયો છે. શાંતનુને આનંદ થયો અને આ બાજુ આ સ્ત્રી દીકરાને લઈ અને મધ્યરાત્રિના સમયે હસ્તિનાપુરના દરવાજા ખોલી અને બહાર નીકળી છે. નદીના કિનારે જઈ અને જળની અંદર આ પોતાના પુત્રને પધરાવ્યો છે. જળ સમાધિ આપી છે. શાંતનુ જ્યાં ઓરડામાં આવીને જુએ, સિપાહીઓએ ખબર આપ્યા, મહારાજ તમારા પુત્રને આ સ્ત્રીએ નદીમાં પધરાવ્યો છે. શાંતનુ વિચાર કરે, કઈ રીતે અટકાવી શકું, કારણ વચન આપ્યું છે. બીજા દીકરાનો જન્મ થયો. બીજા દીકરાને પણ જળમાં પધરાવ્યો. શાંતનુને ત્યાં ત્રીજા દીકરાનો જન્મ થયો. પણ આ સ્ત્રીએ ત્રીજા પુત્રને પણ જળ સમાધિ આપી છે. શાંતનુ કાંઈ બોલી શકતા નથી, કારણ વચન આપ્યું છે. મારે વચન ભંગ કઈ રીતે થાવું? અને હું તો હસ્તિનાપુરનો સમ્રાટ ચક્રવર્તી, મારાથી વચન કેમ તોડાય? વચનની કાંઈક કિંમત હતી. વચન એકને કાજ રાવણ રંક થઈ બેઠો. વચન એકને કાજ કાશી ઘેરે ભર્યા પાણી. અને વચન એકને કાજ પાંડવ હાર્યા પ્યારી. કાંઈક વચનની કિંમત હતી. એકવાર બોલે, બોલ્યા પછી બદલે નહીં, એમાં ફેર ન પડે. આ વચન વચને મારા મરી ગયા, વચને જેણે છોડ્યા રાજ. જેણે જેણે વચનને વિવેકિયા, કાકા સરિયા કાજ. જેણે વચનને સંભાળ્યું છે. કાલ સવારે સમઢિયાળામાં ગંગા સતી થયા. એણે પણ એ જ વાત કરી કે જે વચનને સંભાળશે, વચનને જે વિવેકથી જાણશે, એને બ્રહ્માદિ દેવતાઓ પણ નમસ્કાર કરે. વચન રે વિવેકી, જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિ લાગે જેને
શરદ વચનની સમજણી જાણીને કરવું પડે નહીં બીજું એને કાંઈ. જેને વચનની કિંમત ન હોય તો જીવન શું કામનું. વચને થાપન, વચને ઉત્થાપન, વચને મંડાય હરિનો પાઠ. જેને વચનની કિંમત ન હોય સંતો કહે એ જીવન શું કામનું. આજ શાંતનો વિચાર કરે, મેં વચન આપ્યું છે, મારાથી વચન કેમ તોડાય. પાંચમા પુત્રનો જન્મ થયો. રાત્રિના સમયે આ સ્ત્રી નીકળે, શાંતનુ પાછળ પાછળ જાય. શાંતનુની નજર સામે આ હસ્તિનાપુરના વારસદારને જળની અંદર પધરાવે, કોઈની હારે કાંઈ બોલે નહીં. અને આજ શાંતનુ નદીના કિનારે બેસી આંખમાંથી આંસુડા પાડે છે. અરે મારા પાંચ પુત્રોને આ સ્ત્રીએ નદીમાં પધરાવ્યા છે, શું કરું. જો એને વિક્ષેપ કરું તો વચન ચૂકો ગણાવ, અને વિક્ષેપ ન કરું તો મારો એક એક વારસદાર આ જળ સમાધિ લઈ રહ્યો છે. શું કરું, ધર્મ સંકટ આવ્યું છે. સમય વીતવા લાગ્યો. શાંતનુને ત્યાં છઠ્ઠા પુત્રનો જન્મ થયો. સમાચાર મળ્યા. શાંતનુ વિચાર કરે, હવે ગમે તે થાય, ભલે વચન તોડવું પડે, પણ મારા દીકરાને જળમાં નહીં સમાધિ આપું. આમ કહી શાંતનુ દરવાજે બેઠા. શાંતનુના હાથમાં ખડગ છે. કદાચ મારો દીકરો મને ન આપે તો આ સ્ત્રીનું ધડતી મસ્તક જુદું કરું. આ દીકરાને હાથમાં લઈ સ્ત્રી આગળ, શાંતનુ પાછળ. નદીનો કિનારો આવ્યો, પણ શાંતનુ બોલી ન શકા. નજરની સામે દીકરાને જળમાં પધરાવ્યો. શાંતનુ મહારાજ ઘરે આવ્યા. ધરતીની હારે માથા પછાડે, અરે મારા 6 પુત્રોને જળમાં પધરાવ્યા, પણ હું કાંઈ કરી ન શક્યો. કારણ વચન આપ્યું છે, વચન કઈ રીતે તૂટે. સાતમા પુત્રનો જન્મ થયો. એને પણ જળમાં પધરાવ્યો. અને શાંતનુએ વિચાર કર્યો, હવે ગમે તે થાય, હવે મારા એક પણ પુત્રોને જળમાં નહીં પધરાવા દઉં, ભલે વચન તોડવું પડે, અરે ભલે મારે સ્ત્રી હત્યા કરવી પડે. આજ શાંતનુના હૃદયમાં ક્રોધાગ્નિ પ્રગટો છે. સમય પસાર થતા થતા એને ત્યાં 8મા પુત્રનો જન્મ થયો છે. બરોબર મધ્યરાત્રિના સમયે આ સ્ત્રી હાથમાં બાળકને લઈ અને જળમાં પધરાવા માટે જાય. ત્યાં તો દરવાજે શાંતનુ હાથમાં ખડગ લઈને ઊભા છે. દરવાજા ઉઘડા, સ્ત્રી બહાર નીકળ્યા. શાંતનુ બોલી ન શકા, પાછળ પાછળ જાય. વિચાર કરે, શું કરું. બરોબર નદીનો કિનારો આવ્યો. નદીના કિનારે જ્યાં સ્ત્રી બાળકને પધરાવા માટે જાય, ત્યાં તો શાંતનુએ બાવડું પકડ્યું. હા દેવી, તમે કોણ છો, મને બતાવો. કારણ આ મારા સંતાનોની માતા આવી ન હોઈ શકે. જગતમાં માતા કોઈ દી કુમાતા ન થાય. હે દેવી, મને બતાવો, આપ કોણ છો. અરે મહારાજ, તમે વચન ભંગ થાવ છો,
તમે મને વચન આપ્યું છે મારા કાર્યમાં ક્યાંય વિક્ષેપ નહીં કરવાનો, તમે વચન ચૂકો છો મહારાજ. અને ત્યારે શાંતનુ કહે, હે દેવી હવે તો હદ થઈ છે. અરે મારા 7 દીકરાઓને તમે જળમાં પધરાવ્યા છે. હે દેવી આ મારી હસ્તિનાપુરના વારસદારને એવા તે મારા પુત્રોએ ક્યાં પાપ કર્મ કર્યા એને તમે જળ સમાધિ આપી રહ્યા છો. હે દેવી આ પુત્ર મને સોંપી દ્યો. નહીં મહારાજ, તમે વચન ચૂક્યા છો અને મેં તમને કીધું તું જ્યારે તમે વચન મારું કાર્ય ચૂકશો ને ત્યારે હું તમને છોડીને જતી રહીશ. અને શાંતનુ મહારાજ પ્રહાર કરવા માટે જાય ત્યાં તો પુત્રને લઈ અને આ સ્ત્રી અદ્રશ્ય થયા છે. આ સ્ત્રી બીજી કોઈ નહીં પણ સાક્ષાત ગંગાજી હતા. પોતાના દીકરાને લઈને જતા રહ્યા. શાંતનુ આંખમાંથી આંસુડા પાડતા પાડતા નિરાશ વદને આ હસ્તિનાપુરમાં આવ્યા છે. શું કરું? કાલ સવારે આ દેહ પડી જાય. હવે તો વૃદ્ધાવસ્થા આવી છે. કાલ સવારે મારી પ્રજાને રાજા કઈ રીતે મળે? અરે મારી હસ્તિનાપુરની સમૃદ્ધિ, આવડી કીર્તિ, આની સંભાળ કોણ કરશે? આ ચિંતામાં શાંતનુ ડૂબ્યા છે. એમાં જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યા, મૃગલા રમવા માટે નીકળ્યા. એક મૃગને જોઈ અને શાંતનુ મહારાજે પોતાનું બાણ સરસંધાન કરી અને બાણ છોડ્યું. ત્યાં સામેથી એક બાણે આવી અને ચક્રવર્તી સમ્રાટનું બાણ ભાંગીને ધરતી પર પછાડ્યું. ત્યારે શાંતનુને ક્રોધ ચડ્યો. કોણ છે? હું હસ્તિનાપુરનો સમ્રાટ ચક્રવર્તી શાંતનુ. મારા બાણને ભાંગવાનો એક જ દંડ હોઈ શકે, મૃત્યુદંડ. કોણ છે? અને જ્યાં નદીના કિનારે દ્રષ્ટિ કરી ત્યાં તો એક 18 વર્ષનો યુવાન ઉભો છે, જેણે પિતાંબર ધારણ કર્યું છે, મસ્તક ઉપર વાકડિયા વાળ છે, એક ખંભામાં ધનુષ બાણ શોભે છે, કપાળમાં ત્રિપુંડ કર્યું છે, કપાળમાં દિવ્ય તેજ ભર્યું છે, કંઠની અંદર સુંદર સ્ફટિકોની માળા ધારણ કરી છે. હે બાળક કોણ છે? પણ બાળકે કાંઈ જવાબ ન આપ્યો. ત્યારે હાથમાં ખડગ લઈ અને શાંતનુ મારવા માટે દોડ્યા અને જ્યાં મસ્તક કાપવા માટે જાય ત્યાં તો ગંગાજી આવીને બાબુ પકડ્યું છે. હા મહારાજ, શું કરો છો? અરે આણે મારો અપરાધ કર્યો છે. ગંગાજીને જોતા શાંતુ કહે, હે દેવી આપ પાછા હસ્તિનાપુરમાં પધારો. નહીં મહારાજ, તમે વચન તોડ્યું, હવે મારાથી હસ્તિનાપુરમાં ન અવાય. ત્યારે શાંતનુ કહે, દેવી મારા પુત્રને મને સુપ્રત કરો, મારી હસ્તિનાપુરના વારસદારને મને આપી દો. અને ત્યારે ગંગાજી કહે, હે મહારાજ, તમારી સામે ઉભો જેના ઉપર તમે પ્રહાર કરવા માટે જઈ રહ્યા હતા એ તમારો 8મો પુત્ર છે. આટલી જ્યાં વાત સાંભળી ત્યાં તો શાંતનુના હાથમાંથી ખડગ પડી ગયું છે. દીકરાની સામે જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં તો આજ પિતૃભાવ પ્રગટ થયો છે. દીકરાને હૃદયે લગાડ્યો છે. હે દેવી આ પુત્રને મને સુપ્રત કરો, આને હસ્તિનાપુરમાં લઈ જાઓ. અને આજ ગંગાજી કહે, મહારાજ એ દીકરાને સોંપવા માટે તો હું અહીંયા આવી છું.
સુંદર સુતજી વર્ણન કરે. આ ગંગાનો પુત્ર નામ ગાંગેવ પાડ્યું છે. ગાંગેવને લઈ શાંતનુ હસ્તિનાપુરમાં આવ્યા છે. સુંદર ચરિત્રનું વર્ણન સુતજી શૌનકાદિ ઋષિઓને કરે. મૈત્રી મુનિ વિદુરજીને બતાવે. સુંદર મહાભારતની કથા એક 10 મિનિટ ભગવાનનું સ્મરણ કરી ચા પાણી પી અને પછી કથાના દોરને વેગ આપી. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે 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 ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે શ્યામ રાધે રાધે 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 ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે કુંજમાં બિરાજે શ્યામ રાધે શ્યામ રાધે ઘનશ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી હે નાથ નારાયણ વાસુદેવા જી હવે દિવસવામી જમરેત દેવ ગોવિંદ દામોદર માધવેતિ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર્સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે ઓમ નમો ભગવતે વાસુદેવાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ પૂર્ણ
પુરુષોત્તમાય નમો. ભગવાનના મંગલમય સાનિધ્યમાં ભગવાનનું સુંદર ચરિત્ર હૃદયમાં ભગવાનના રૂપને બિરાજિત કરી કથાના દોરને વેગ આપી તમામ સંકલ્પો તમામ વિચારોને મારીને તમારી તમામ વૃત્તિઓને ભગવાનના ચરણમાં અર્પણ કરી સંપૂર્ણ શરણાગત થઈ અને ભગવાનનું ચરિત્ર સાંભળવામાં આવે. આ બાજુ સુત નામના મહાપુરાણી નેમિષારણ્યમાં 88,000 સૌનકાદી ઋષિઓને બતાવે કે હે સૌનક ઋષિઓ, શાંતનુ રાજા પોતાના પુત્ર ગાંગેવને લઈ અને હસ્તિનાપુરમાં આવ્યા. હસ્તિનાપુર નગરીએ ધામધૂમથી સામૈયા કર્યા છે. ગંગાનો પુત્ર નામ ગાંગેવ, પણ હસ્તિનાપુરના નર નારીઓ આ રૂપની અંદર મોહિત બન્યા. વાકડિયા વાળ છે, સુંદર નયન છે, કપાળમાં ત્રિપુંડ શોભે છે, સુંદર જેનું મુખ છે, અરે જેણે સુંદર પિતાંબર ધારણ કર્યું છે. એક ખંભા ઉપર બાણનો ભાથો શોભે છે, એક ખંભા ઉપર ધનુષ બાણ શોભે છે, કેડે સુંદર શિરોડી તલવાર શોભે છે. જાણે કોઈ સ્વર્ગમાંથી દેવ આ ધરતી પર અવતરણ કરીને આવ્યો હોય એવું રૂપ છે. દેવ જેવું રૂપ છે એટલે હસ્તિનાપુરના લોકો અને બીજું નામ દેવદત્ત થી પુકારવા લાગ્યા છે. દેવદત્ત કહેવા લાગ્યા, કોઈ ગાંગેવ કહે. સમય વીતવા લાગ્યો. હસ્તિનાપુરની કીર્તિ ચારેય બાજુ ફેલાવા લાગી છે. ચારેય બાજુ હસ્તિનાપુરના વખાણ થવા લાગ્યા. સમય પસાર થતા થતા સુતજી કહે, એક દિવસના સમયે શાંતનુ જંગલમાં પર્યટન કરવા માટે નીકળ્યા છે. ચાર પાંચ સિપાહીઓ સાથે છે. જંગલમાં પર્યટન કરવા માટે નીકળ્યા. પણ શાંતનુને એક સુગંધનો અનુભવ થયો છે. કેવી સુગંધ? ભાગવતમાં વર્ણન બતાવ્યું છે. આ સુગંધ ધરતી ઉપર ક્યાંય અનુભવી નથી, ક્યાંય મહેસૂસ કરવામાં આવી નથી. આવી સુગંધ સ્વર્ગની અંદર પણ ન હોય. આવી સુગંધ શાંતનુને આવી એટલે જે દિશામાંથી સુગંધ આવે છે એ દિશામાં શાંતનુ આગળ વધ્યા છે. બરોબર એક નદીનો કિનારો, નદીના કિનારે આવીને જોયું એક સ્ત્રી ઊભી છે અને એ સ્ત્રીના શરીરમાંથી આ સુગંધ આવે છે. આવી સુગંધ ક્યાંય અનુભવી નથી. શાંતનુ જય નમસ્કાર કર્યા, હે દેવી આપ કોણ છો? અને આ બાજુ સૌનકાદી ઋષિઓએ સુતજીને પ્રશ્ન કર્યો છે. જોજો આ શ્રોતાનો ભાવ છે. જ્યારે જ્યારે મનની અંદર કાંઈ પ્રશ્ન થાય, કાંઈ ન સમજાય, ત્યારે સૌનકાદી ઋષિઓ સુતજીને અટકાવી અને વચ્ચે પ્રશ્ન કરે છે, બાપજી આ સ્ત્રી કોણ હતી? એના શરીરમાંથી સુગંધ શું કામે આવતી હતી? આનું કોઈ ચરિત્ર હોય તો કૃપા કરીને બતાવો. ત્યારે સુતજી કહે છે, હે સૌનકાદી ઋષિઓ સાંભળો. આ સ્ત્રી સત્યવતી હતા, સત્યવ્રત રાજાના દીકરી હતા. એ પૂર્વ જન્મની અંદર એક માછીમારના દીકરી હતા. નામ મચ્છગંધા હતું.
સમુદ્રના કિનારે રહે છે. બાપ અને દીકરી જપ તપ વ્રત અનુષ્ઠાન કરે છે, જીવનમાં ભક્તિ છે. પિતાજી માછીમારનો ધંધો કરે એટલે શરીરમાંથી માછલાની દુર્ગંધ આવે છે, એટલે નામ મચગંધા છે. એક દિવસના સમયે બરોબર એકાદશીનું વ્રત છે. પિતાજીએ ભગવાન નારાયણની પૂજા કરી છે, જપ કર્યા છે. વિષ્ણુ નારાયણ કવચના જપ શરૂ છે અને બરોબર સંધ્યાના સમયે પરાશર મુનિનું આગમન થયું છે. પરાશર મુનિએ મત્સ્યગંધાના પિતાને વિનંતી કરી, ભાઈ મારે સામા કિનારે જવું છે, મને હોડીમાં બેસાડી મને આ સમુદ્ર પાર કરાવો. ત્યારે આ માછીમારે ના પાડી, નહીં મહારાજ, આજે મારે એકાદશીનું વ્રત છે, આજના દિવસે હું સમુદ્રની અંદર જતો નથી, કેવલ મારા ભગવાન નારાયણનો જપ કરું છું. ત્યારે પરાશર મુનિ કહે, ભાઈ મારે આજે તો પહોંચવાનું છે અને તમે ન આવી શકો તો તમારા પુત્રીને મોકલો. એ વાત આ માછીમારે સ્વીકારી છે અને પોતાની એકને એક દીકરી મત્સ્યગંધા એને કીધું કે જાઓ બાપ, આ સંતને આ સમુદ્ર પાર કરાવો. મત્સ્યગંધા હોળીમાં બિરાજિત થયા. પરાશર મુનિ સામે બિરાજિત થયા છે. બરોબર મધ્ય સમુદ્ર આવ્યો અને સૂર્ય અસ્ત થયો. ચારે દિશાઓમાં અંધકાર છવાણો, આભા મંડળમાં તારા મંડળ ખીલું છે અને એવા સમયે પરાશર મુનિ આભા મંડળમાં દ્રષ્ટિ કરી છે. જોજો આ ભારત વર્ષના સંતો, ભારતમાં જે કઈ પુરાણો જન્મા છે, જે કઈ મહાપુરુષો જન્મા છે, ભારતમાં સંતો મળ્યા છે, એની પાછળ સંતોએ કંઈક બલિદાન આપ્યા છે. આભા મંડળમાં દ્રષ્ટિ કરી કે આ નક્ષત્રની અંદર, આ યોગની અંદર, આ કરણની અંદર